નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બાળકોનું સમર્પણ વિદ્યા મંદિર શાળા વતી આજના વિડીયો લેક્ચરમાં હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સના ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાંથી શેલ અથવા વિલથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યનો આપણે અભ્યાસ કર્યો. તો હવે આજના વિડીયોમાં આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ જ તે પણ WH અથવા તો હાઉથી શરૂ થતા ઇન્ટરોગેટિવ સેન્ટેન્સનો આપણે અભ્યાસ કરીશું. તો હવે આપણે જોઈએ એની વાક્યરચના. તો કે સૌપ્રથમ વાક્યરચનામાં શું છે? WH અથવા તો હાઉવાળો પ્રશ્નાર્થ શબ્દ, પછી શેલ અથવા તો વિલ સબ્જેક્ટને આધારે, પછી સબ્જેક્ટ V1 ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દ, અને છેલ્લે શું આવશે? પ્રશ્ન ચિહ્ન. માત્ર ફેરફાર શેમાં થયો? જે શેલ અને વિલવાળી વાક્યરચના હતી એમાં WH શબ્દનો ઉલ્લેખ કરેલો નહોતો, તો આમાં માત્ર WH શબ્દ જ પ્લસ થાય છે. પેસિવની રચના, તો કે WH અથવા તો પ્રશ્નાર્થ શબ્દ, પછી શેલ અથવા તો વિલ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બી પ્લસ V3નું રૂપ, બાય પ્લસ સબ્જેક્ટ, અને છેલ્લે અન્ય શબ્દ. તો હવે બધી વાક્યરચના તો તમને વિદ્યાર્થી મિત્રો આવડે જ છે. તો હવે આપણે સીધા ઉદાહરણમાં અભ્યાસ કરીએ. તો કે ઉદાહરણમાં જોઈએ, વેન વિલ દર્શન ડેકોરેટ ધ હોલ. વેન એટલે કે ક્યારે, દર્શન આપણા વાક્યનું શું છે? કરતા. કે હોલને ડેકોરેટ કરવાવાળી વ્યક્તિ કોણ છે? દર્શન. તો દર્શન છે એ શું છે? આપણા સેન્ટેન્સમાં રહેલો કરતા. ડેકોરેટ એટલે શણગારવું, તો ડેકોરેટ એ શું છે? આપણા સેન્ટેન્સમાં રહેલું વર્બ. અને શું? તો કે હોલ શણગારે છે, તો હોલ છે એ આપણા વાક્યમાં રહેલું કર્મ છે. કારણ કે હોલ એ શબ્દ વોટ વડે પ્રશ્ન પૂછવાથી જવાબમાં મળે છે, એટલા માટે હોલ એ શું છે? આપણા સેન્ટેન્સમાં રહેલું કર્મ છે. તો હવે આપણે વાક્યરચના પ્રમાણે પેસિવ કરીએ. તો સૌપ્રથમ WH શબ્દ વેનનો વેન એમ જ રહેશે. પછી શું લખાશે? વિલ અથવા શેલ પણ ઓબ્જેક્ટને આધારે લખવાના, જ્યારે એક્ટિવ સેન્ટેન્સમાં છે દર્શન સબ્જેક્ટને આધારે વાપરેલા હોય, પણ આપણે પેસિવ કરીએ ત્યારે ઓબ્જેક્ટને આધારે લખવાના. તો ઓબ્જેક્ટ છે એ શું છે? ધ હોલ. તો ધ હોલની સાથે તો વિલ જ આવે. વિલ ધ હોલ છે એ કર્મ પહેલાં આવશે. પછી બી પ્લસ V3નું રૂપ, તો ડેકોરેટ છે એ ક્રિયાપદનું V1નું રૂપ છે. એનો ફેરફાર શેમાં થયો? ડેકોરેટેડ. બી પ્લસ V3નું રૂપ એટલે ડેકોરેટેડ. અને કોના દ્વારા? તો કે બાય પ્લસ કરતા. તો દર્શન કરતા છે એટલે બાય દર્શન. કે શું? દર્શન દ્વારા હોલ છે એ ક્યારે શણગારાશે? તો આપણા સેન્ટેન્સનું શું બને છે? પેસિવ સેન્ટેન્સ. ફરી એકવાર જોઈએ, WH શબ્દ અથવા તો હાઉસવાળો શબ્દ એમનો એમ જ રહેશે. કર્મને આધારે વિલ અથવા શેલ, તો ધ હોલની સાથે કર્મ તરીકે વિલ એટલે વિલ ધ હોલ. પછી બી અને V3નું રૂપ, તો બી અને ડેકોરેટ મૂળ ક્રિયાપદનું V3નું રૂપ ડેકોરેટેડ, અને બાય પ્લસ કરતા બાય દર્શન. હવે બીજું સેન્ટેન્સ જોઈએ કે વેન વિલ ધે ડ્રો રંગોલી, કે તેઓ છે રંગોળી ક્યારે દોરશે? તો આ પણ પ્રશ્નાર્થ વાક્ય છે. તો અહીંયા કરતા કોણ છે? તેઓ રંગોળી ક્યારે દોરશે? તો કરતા હુ વડે પ્રશ્ન પૂછવાથી જવાબ મળશે એ શું ગણાશે? આપણા સેન્ટેન્સનો કરતા. તો ધ્યેય છે આપણા સેન્ટેન્સનો શું છે? કરતા. આપણે આમાં લખીએ. પછી વિદ્યાર્થી મિત્રો વારંવાર લખવાની જરૂર પડે નહીં. ડ્રો એટલે દોરવું, તો દોરવું છે એ શું છે? આપણા સેન્ટેન્સનું ક્રિયાપદ છે, દોરવું. અને શું દોરશે? તો કે રંગોળી. રંગોળી છે એ આપણા સેન્ટેન્સનું શું છે? કર્મ છે. તો હવે વાક્યરચના પ્રમાણે શબ્દ લખતા જઈએ. તો કે WH શબ્દ વેનનો વેન એમ જ રહેશે. વેન કર્મ રંગોળીને આધારે વિલ. કર્મ ક્યાં આવશે? વાક્યની વિલ પછી, એટલે વેન વિલ અરંગોલી. અરંગોલી પછી શું લખાશે? બી પ્લસ V3નું રૂપ, તો બી. ડ્રોનું V3નું રૂપ શું થશે? તમને ખ્યાલ છે, મૂળ ક્રિયાપદને એન પ્રત્યે લગાડવાથી V3નું રૂપ બનશે, એટલે ડ્રોનો ફેરફાર શેમાં થશે? ડ્રોન. વિલ બી ડ્રોન. અને બાય પ્લસ કરતા, તો ધેયનો ફેરફાર શેમાં થશે? બાય ધેમ. હવે અહીંયા જે શબ્દ છે અહીંયા લખું છું બાય ધેમ. વેન વિલ રંગોલી બી ડ્રોન બાય ધેમ, તો તેઓ દ્વારા છે રંગોળી ક્યારે દોરાશે? તો અહીંયા ધ્યેય કરતાનો ફેરફાર શેમાં થયો? બાય પ્લસ સબ્જેક્ટ એટલે બાય ધેમમાં. અહીંયા સેજ ઉપર લખેલું છે બાય પછી જગ્યાના અભાવને કારણે. હવે ત્રીજું સેન્ટેન્સ સમજીએ. તો કે
કે ત્રીજું સેન્ટેન્સ શું છે, વેર વિલ યુ પુટ અ ફાઇલ, કે તમે ફાઇલ ક્યાં મૂકી હતી, ક્યાં મૂકી હશે. તો યુ આપણા સેન્ટેન્સનું શું છે, કર્તા, પુટ એટલે મૂકવું ક્રિયાપદ, અને શું તો કે ફાઇલ આપણા સેન્ટેન્સનું કર્મ છે. તો કર્તા કર્મ ક્રિયાપદ નક્કી કરી લીધા છે. તો હવે આપણે વાક્ય રચના પ્રમાણે શબ્દ લખીએ. વેર પ્રશ્ન સૂચક શબ્દ એમનો એમ જ આવશે. અ ફાઇલની સાથે વિલ, કર્મ અ ફાઇલ, બી પ્લસ V3 નું રૂપ, તો પુટ છે એ ક્રિયાપદનું V1 નું રૂપ છે, બી પુટનું V3 નું રૂપ એનું એ જ રહેશે. ત્રણેય રૂપો પુટના છે એ સમાન રહેશે. પુટ ક્રિયાપદનું V1 નું રૂપ બરાબર V2 નું રૂપ બરાબર V3 નું રૂપ, એટલે પુટના છે એ ત્રણ રૂપો કેવા આવશે, સરખા આવશે. એટલે વિલ બી પુટ, અને બાય પ્લસ કરતા એટલે કરતા અને બાય દ્વારા દર્શાવે છે, એટલે કે બાય યુ, અને છેલ્લે શું લખાશે, પ્રશ્નાચિહ્ન. વેર વિલ અ ફાઇલ બી પુટ બાય યુ, કે તમારા દ્વારા ફાઇલ છે એ ક્યાં મુકાશે. તો આવું આપણે શું બન્યું, પ્રશ્નાર્થનું પેસિવ બન્યું. આમાં આપણે કર્તા કર્મ અને ક્રિયાપદને અલગ દર્શાવેલા નથી. તો હવે તમને ખ્યાલ જ છે કે યુ છે આપણા સેન્ટેન્સનું કર્તા છે, પુટ ક્રિયાપદ, અને ફાઇલ છે એ શું છે, કર્મ છે, કારણ કે તે વોટ પ્રશ્ન પૂછવાથી મળે છે. હવે આપણે આગળનું સેન્ટેન્સ જોઈએ, ચોથું. હાઉ વિલ ધે ફિનિશ અ પ્રોજેક્ટ. હાઉ એટલે કેવી રીતે, ધે એટલે તેઓ, વિલ ફિનિશ એટલે પૂર્ણ કરશે, પ્રોજેક્ટ એટલે પ્રોજેક્ટ. તેઓ છે પ્રોજેક્ટ કેવી રીતે પૂર્ણ કરશે. તો પ્રોજેક્ટ કોણ પૂર્ણ કરશે, તો જવાબમાં શું મળશે, ધ્યેય. તેથી ધ્યેય છે એ આપણા સેન્ટેન્સમાં શું બનશે, અહીંયા લખીએ તો કે ધ્યેય આપણા સેન્ટેન્સમાં રહેલો કર્તા, ફિનિશ તો કે ફિનિશ છે એ આપણા સેન્ટેન્સમાં રહેલું શું છે, ક્રિયાપદ, અને શું પૂર્ણ કરશે તો કે પ્રોજેક્ટ. તો પ્રોજેક્ટ છે એ આપણા સેન્ટેન્સમાં રહેલું શું છે, કર્મ. તો વાક્ય રચના પ્રમાણે લખીએ તો WH અથવા હાઉ શબ્દ એમનો એમ જ રહેશે. અ પ્રોજેક્ટ કર્મની સાથે શું લખાશે, વિલ, વિલ પછી કર્મ તરીકે અ પ્રોજેક્ટ. હાઉ વિલ અ પ્રોજેક્ટ, પછી બી પ્લસ V3 નું રૂપ. તો ફિનિશ મૂળ ક્રિયાપદ છે, તો ફિનિશને ઈડી પ્રત્યે લાગે તો કેવું રૂપ બનશે, V3 નું રૂપ બનશે, ફિનિશ. ધેયનો ફેરફાર શેમાં થશે, બાય ધેમ. છેલ્લે શું લખાશે, પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા આપણે બીજા સેન્ટેન્સમાં પ્રશ્નાર્થ ચિહ્ન રહી ગયું છે, પણ એમાં પણ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. હાઉ વિલ અ પ્રોજેક્ટ બી ફિનિશ બાય ધેમ, કે તેઓના દ્વારા છે એ પ્રોજેક્ટ કેવી રીતે પૂર્ણ થશે. તો હાઉ વિલ પ્લસ અ પ્રોજેક્ટ કર્મ, બી પ્લસ ફિનિશનું V3 નું રૂપ ફિનિશ, ઈડી પ્રત્યયવાળું, અને બાય પ્લસ કરતા એટલે બાય ધેમ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો માત્ર તમે શેલ અને વિલ વાળી વાક્ય રચનાનો અભ્યાસ કર્યો, એવી જ રીતે WH અને હાઉથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યની રચના છે. માત્ર તમારે WH અથવા તો હાઉ વાળો જે પ્રશ્નાર્થ શબ્દ છે તે એમનો એમ જ રાખવાનો છે. તો હવે તમને આ વાક્ય રચનામાં છે ખ્યાલ આવી ગયો હશે. તો હવે આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ માટેની ત્રીજી રચના અને સિમ્પલ ફ્યુચર ટેન્સની પણ આપણે છેલ્લી રચના હુ વાળી વાક્ય રચનાનો હવે અભ્યાસ કરીએ. તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં હુ વાળી વાક્ય રચનાનું પેસિવ કેવી રીતે થાય છે, જેવી રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે અભ્યાસ કર્યો, એવી જ રીતે આ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં પણ હુ વાળા વાક્યની શરૂઆત છે બાય હું દ્વારા લખાય છે. જેવી રીતે બાય પ્લસ કરતા દર્શાવીએ છીએ, એવી રીતે હુ વાળા વાક્યમાં કર્તાનો અભાવ હોવાથી હુની બદલે શું લખાશે, બાય હું. અને બીજા બધા વિલ શબ્દ, ઓબ્જેક્ટ, બી, V3 નું રૂપ બધા છે એમના એમ જ રહેશે. તો હવે આપણે પહેલા રચનાનો અભ્યાસ કરી લઈએ. તો રચના કેવી રીતે બનશે, તો કે સૌપ્રથમ હુ WH પડ પ્લસ વિલ, વિલ સાથે હંમેશા V1 નું રૂપ જ વપરાય છે, પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દોની છેલ્લે શું આવશે, પ્રશ્નાર્થ ચિહ્ન. તો હુની બદલે શું લખાશે પેસિવમાં, બાય હુ. કોના દ્વારા, કારણ કે હુ વડે પ્રશ્ન પૂછવાથી જવાબમાં જ આપણને કર્તા મળે છે, અને પેસિવ વોઇસમાં આપણે કર્તાને શેના દ્વારા દર્શાવીએ છીએ. તો અહીંયા તમે વાક્ય રચનામાં જોઈ શકો છો બાય પ્લસ સબ્જેક્ટ. તો સબ્જેક્ટ એટલે કે કર્તા તો આપણા સેન્ટેન્સમાં હાજર છે નહીં, એટલા માટે હુ વાળી વાક્ય રચનામાં આપણે હુનો ફેરફાર શેમાં કરીએ છીએ, બાય હુમ, એટલે કોના દ્વારા, કારણ કે કર્તા આપણા સેન્ટેન્સમાં હાજર હોતો નથી, કારણ કે કર્તા જ એ છે કે જે હુ વડે પ્રશ્ન પૂછવાથી જવાબ ન મળે છે.
એટલે કર્તા હાજર ન હોવાથી whomનો ફેરફાર શેમાં કરીએ? બાય whom. પછી શેલ અથવા તો વિલ કોના આધારે? તો કે ઓબ્જેક્ટના આધારે શેલ અથવા વિલ. અહીંયા વિલ પછી પ્લસ આવશે, ઓબ્જેક્ટ પછી બી પ્લસ V3 નું રૂપ પ્લસ અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે બે સેન્ટેન્સના પેસિવ વોઇસ આપેલા છે, માત્ર સમજવાના છે ને પછી ત્રીજા અને ચોથા સેન્ટેન્સમાં આપણે પેસિવ વોઇસ કરીએ. તો હવે આપણે પહેલું વાક્ય સમજી લઈએ. Who will bring a flower vase? Who એટલે કોણ, will bring એટલે લાવશે, flower vase એટલે કે ફૂલદાની. ફૂલદાની કોણ લાવશે? તો who વડે પ્રશ્ન પૂછી જવાબમાં શું મળે? કરતા. bring છે એ શું છે? તો કે આપણા વાક્યમાં રહેલું વર્બ છે અને ફ્લાવર વાસ એ શું છે? તો કે આપણા વાક્યમાં રહેલું કર્મ છે. તો આપણે કરતા કર્મ અને ક્રિયાપદને આપણે સૌપ્રથમ ઓળખી લીધા. હવે પાછી વાક્ય રચના તરફ તમે ઉપર જુઓ તો કે વાક્ય રચનામાં શું આપેલું છે? તો કે who નો ફેરફાર બાય whom માં થશે. તો who નો ફેરફાર શું થશે? બાય whom. પછી કર્મને આધારે શેલ અથવા તો વિલ. તો કર્મ ઓફ ફ્લાવર વાસ છે તો ફ્લાવર વાસને આધારે વિલ ઓફ ફ્લાવર વાસ. આર્ટિકલ સાથેનું કર્મ સાથે લેવાનું છે ઓફ ફ્લાવર વાસ. ઓફ ફ્લાવર વાસ એ સાથે રહેશે અને પછી બી પ્લસ V3 નું રૂપ. તો બી અને બ્રિંગ નું V3 નું રૂપ શું બનશે? બ્રોડ. એટલે બ્રિંગ નો ફેરફાર શેમાં થયો? બ્રિંગ V1 નું રૂપ અને BROUGST કે જે V2 નું રૂપ અને V3 નું રૂપ બંને રૂપ કેવા છે? સમાન છે. એટલે બ્રિંગ નું V2 અને V3 નું રૂપ શું બનશે? બ્રોડ બનશે. ફરી એકવાર સમજી લઈએ. Who will bring a flower vase કે ફૂલદાની કોણ બનાવશે, કોણ લાવશે? તો who નો ફેરફાર શેમાં થયો? બાય whom. will પ્રશ્નસૂચક શબ્દ સેટ ક્રિયાપદ તરીકે એટલે એમનો એમ જ રહેશે. ફ્લાવર વાસ કર્મ, will પછી અને કર્મ પછી બી પ્લસ V3 નું રૂપ. બ્રિંગ નો ફેરફાર બ્રોડ અને બી બ્રોડ અને છેલ્લે અન્ય શબ્દો છે નહીં એટલે માત્ર શું આવશે? ક્વેશ્ચન માર્ક આવશે. હવે બીજું ઉદાહરણ સમજીએ. તો કે who will play chess tomorrow? આવતીકાલે ચેસ કોણ રમશે? તો કે આપણા વાક્યમાં રહેલું ક્રિયાપદ કયું છે? પ્લે એટલે રમવું એ ક્રિયાપદ છે. ક્રિયાપદ પછી કર્મ દર્શાવાય તો ચેસ કોણ રમશે અથવા તો કોણ શું રમશે? તો વોટ વડે પ્રશ્ન પૂછવાથી જવાબમાં શું મળશે? ચેસ. એટલે ચેસ છે એ આપણા વાક્યમાં રહેલું શું છે? કર્મ છે અને પ્લે છે એ શું છે? વર્બ છે. તો હવે આપણે કર્મ અને વર્બ જાણી લીધા. તો કે કર્મ કરતા તો આપણા વાક્યમાં હાજર છે નહીં અને ટુમોરો એ શું છે? તો કે આપણા સેન્ટેન્સમાં રહેલા અન્ય શબ્દ છે ટુમોરો. તો હવે આપણે પેસિવ કરીએ. whoનો ફેરફાર શેમાં થશે? બાય whom. whoનો ફેરફાર બાય whom. હવે બાય whom પછી વાક્ય રચના પ્રમાણે જુઓ તો શું લખાશે? તો કે શેલ અથવા તો વિલ. તો બાય whom સાથે ચેસ કર્મની આગળ શું પહેલાં વપરાશે? વિલ. અહીંયા વિલ આપેલું છે નહીં પણ આપણે અહીંયા લખી નાખીએ. બાય whom પછી શું લખાશે? વિલ. વિલ પછી કર્મ તરીકે શું આવશે? અ ચેસ. વિલ પછી કર્મ તરીકે અ ચેસ. પછી બી પ્લસ V3 નું રૂપ. તો બી અને પ્લેનું V3 નું રૂપ શું વપરાશે? પ્લેટ. ટુમોરો અન્ય શબ્દ છે એમના એમ જ રહેશે. whoનો ફેરફાર બાય whom. અ ચેસની સાથે વિલ. વિલ પછી ચેસ છે એ કર્મ. બી પ્લસ V3 નું રૂપ. તો પ્લે છે એ V1 છે તો પ્લેની બદલે પ્લેટ V3 નું રૂપ અને પણ બી સહિતનું અને ટુમોરો અન્ય શબ્દ છે એમના એમ જ રહેશે. તો આપણે બે ઉદાહરણમાં પેસિવ વોઇસ કરેલું જ હતું, માત્ર આપણે સમજવાનું હતું. તો હવે ત્રીજા ઉદાહરણનું પેસિવ વોઇસ છે એ આપણે કરવાનું છે. તો હવે આપણે ત્રીજું ઉદાહરણ સમજીએ. who will find lost purse? who એટલે કોણ, will find એટલે શોધશે, લોસ્ટ પર્સ એટલે ખોવાયેલું પર્સ. કે જે પર્સ ખોવાઈ ગયેલું છે ખોવાયેલું પર્સ કોણ શોધશે? તો શું ખોવાઈ ગયું છે? તો કે લોસ્ટ પર્સ. તો લોસ્ટ પર્સ ખોવાઈ ગયેલું પર્સ તો એ શું બનશે? આપણા વાક્યનું કર્મ અને ક્રિયાપદ કયું બનશે? ફાઇન્ડ એટલે શોધવું એ આપણા વાક્યનું વર્બ બનશે. ક્રિયાપદ કરતા છે એ આપણા સેન્ટેન્સમાં હાજર છે નહીં એટલે whoનો ફેરફાર આપણે શેમાં કરીશું વિદ્યાર્થી મિત્ર? બાય whom. લોસ્ટ પર્સ. લોસ્ટ પર્સની સાથે શેલ અથવા તો વિલ. તો કે કર્મની સાથે હંમેશા વિલ જ વપરાય છે. વિલ. પણ જો કર્મ તરીકે મી આપેલું હોય
તો આપણે એનો ફેરફાર આઈમાં કરીએ તો પાછો આઈ સાથે શું વપરાશે? શેલ વપરાશે. એટલે કે બાય હુમ વિલ લોસ્ટ પર્સ, લોસ્ટ પર્સ. પછી શું છે તો કે બી પ્લસ V3 નું રૂપ તો બી. હવે આપણું સેન્ટેન્સમાં ક્રિયાપદ તરીકે ફાઇન્ડ છે તો ફાઇન્ડ નું V3 નું રૂપ શું થશે? ફાઉન્ડ. અન્ય શબ્દો કઈ આપેલા છે નહીં એટલે સીધું શું આવશે? પ્રશ્નાચિહ્ન. બાય હુમ કોના દ્વારા? વિલ લોસ્ટ પર્સ બી ફાઉન્ડ કે કોના દ્વારા ખોવાયેલું પર્સ શોધાશે? તો અહીંયા છે હુનો ફેરફાર બાય હુમ, લોસ્ટ પર્સની સાથે વિલ, લોસ્ટ પર્સ કર્મ અને બી પ્લસ V3 નું રૂપ ફાઇન્ડનું V3 નું રૂપ શું બને? ફાઉન્ડ. ફાઇન્ડનું V3 નું રૂપ અને V2 નું રૂપ બને છે એ કેવા બનશે? સમાન. આ V1 અને ફાઉન્ડ છે એ V2 બરાબર V3 એટલે એના બંને રૂપ કેવા છે? સરખા છે. તો હવે આપણે ચોથું ઉદાહરણ સમજીએ. હુ વિલ રીડ એન એસે? એસે એટલે નિબંધ, રીડ એટલે વાંચવું, હુ એટલે કોણ? તો કોણ નિબંધ વાંચશે? તો કર્તા બનશે. વાંચવું એ શું છે તો કે આપણા સેન્ટેન્સમાં રહેલું ક્રિયાપદ છે કે જે કર્મને રિસીવ કરે છે. આપણા વાક્યમાં જે ક્રિયા થઈ છે ક્રિયા છે કર્મ દ્વારા રિસીવ કરાય છે. અને એન એસે શું છે? આપણા સેન્ટેન્સમાં રહેલું કર્મ છે. શું વાંચે તો કે નિબંધ વાંચે, તો નિબંધ છે એ શું છે? આપણા સેન્ટેન્સમાં રહેલું કર્મ. તો હવે આપણે ફેરફાર કરતા જઈએ. હુનો ફેરફાર શેમાં થશે તો કે હુનો ફેરફાર બાય હુમ, એન એસે કર્મ છે. વાક્ય રચના પ્રમાણે શેલ અથવા તો વિલ પહેલા લખાશે. બાય હુમ વિલ, કર્મ કયું છે? એન એસે. તો એન એસે આર્ટિકલ સહિતનું કર્મ આપણે આગળ લખીશું. બાય હુમ વિલ એન એસે. હવે શું લખાશે? ફ્યુચર ટેન્સ છે અને સિમ્પલ એટલે વિલનું બી સહિતનું V3 નું રૂપ લખાશે તો બી. હવે રીડનું V3 નું રૂપ એનું એ જ રહેશે રીડ. હવે બાય પ્લસ કરતા લખાય નહીં કારણ કે અહીંયા બાય હુમ જે કર્તાનો ઉલ્લેખ થઈ ગયેલો છે. માત્ર શું આવશે? પ્રશ્નાચિહ્ન. હુ વિલ રીડ એન એસે કે નિબંધ કોણ વાંચશે? હુનો ફેરફાર શું થશે? બાય હુમ, એન એસે સાથે વિલ છે એ શબ્દ ફ્યુચર ટેન્સ દર્શાવવા માટે, એન એસે કર્મ, બી પ્લસ V3 નું રૂપ બી, રીડનું V3 નું રૂપ રીડનું રીડ એમ જ રહેશે. રીડના છે એ ત્રણેય રૂપો સરખા થશે. પુટની જેમ રીડનું V1 નું રૂપ બરાબર V2 બરાબર V3 એટલે રીડના છે એ ત્રણેય રૂપો કેવા બનશે? એક સમાન બને છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તને WH અથવા તો હાવવાળા શબ્દથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોની રચના જોઈ અને એના ઉદાહરણ સમજ્યા. હુવાળી વાક્ય રચના અને હુવાળા વાક્યનું પેસિવ વોઇસ કેવી રીતે થાય છે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં એનો પણ આપણે અભ્યાસ કર્યો. તો અહીંયા આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની જે 5 રચના શીખવાની હતી એ 5 રચના આપણે અહીંયા શીખી ગયા છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે હવે હોમવર્કના સેન્ટેન્સ જોઈ લઈએ. તો પહેલાં હોમવર્કના સેન્ટેન્સ હું તમને કરાવું છું તે તમે હોમવર્કના સેન્ટેન્સ તમારે કરવાના છે. માત્ર પહેલાં સેન્ટેન્સ જોઈ લઈએ. પહેલું સેન્ટેન્સ છે શેલ વી યુઝ યોર ન્યૂ કાર? કે અમે તમારી નવી કારનો ઉપયોગ કરી શકીએ? તો આ વાક્ય કેવું છે? શેલ કે વિલથી શરૂ થતી વાક્ય રચનાને આધારે આનું પેસિવ કરવાનું છે. બીજું ધ જાયન્ટ વિલ બિલ્ડ હાઈ વોલ અરાઉન્ડ ધ ગાર્ડન. ધ જાયન્ટ એટલે કે રાક્ષસીએ બગીચાની ફરતે હાઈ વોલ એટલે ઊંચી દિવાલ, વિલ બિલ્ડ એટલે બાંધશે. તો વિલ બિલ્ડ ક્રિયાપદ, હાઈ વોલ છે કર્મ બનશે. અને અફર્મેટિવ સેન્ટેન્સની આધારે તમારે બીજા સેન્ટેન્સનું પેસિવ કરવાનું છે. ત્રીજું હુ વિલ એરેન્જ ધીસ બુક ઓન ધ શેલ્ફ? કે આ પુસ્તકોને શેલ્ફમાં કોણ ગોઠવશે? તો આ WHO હુવાળી વાક્ય રચનાને આધારે તમારે પેસિવ કરવાનું છે. અને ચોથું સેન્ટેન્સ વેન વિલ હી કોલ હિઝ ફાધર? કે તે તેના પપ્પાને ક્યારે ફોન કરશે? તો તે કોને ફોન કરશે? તો કોને શબ્દ પૂછવાથી આપણને કર્મ શું મળશે? હિઝ ફાધર. તો આ વાક્યમાં હિઝ ફાધર કર્મ છે અને એને WH અથવા તો હાવથી શરૂ થતી પ્રશ્નાર્થ રચનાને આધારે તમારે પેસિવ કરવાનું રહેશે. તો આ 4 વાક્યનું પેસિવ તમારે કરવાનું છે. જ્યારે તમે WH અથવા તો હાવવાળી વાક્ય રચનાના ઉદાહરણો, હુવાળી વાક્ય રચનાઓના ઉદાહરણ જે આપણે સમજ્યા છે એ તમે લખી નાખો
પછી આ હોમવર્કના જે વાક્યો છે એ હોમવર્કના વાક્યો 4 વાક્યનું તમારે પેસિવ કરવાનું છે અને પેસિવ કરો ત્યારે પહેલાં એક વાક્ય લખી નાખવાનું છે, પછી એક વાક્યનું પેસિવ કરી નાખવાનું, પછી બીજું વાક્ય બીજા વાક્યનું પેસિવ, ત્રીજું વાક્ય ત્રીજા વાક્યનું પેસિવ કરવાનું છે, એવી રીતે કરવાનું છે. અને જે વાક્ય તમને પ્રશ્નાર્થ વાક્ય તરીકે એક્ટિવ પૂછેલું છે તો એ એક્ટિવ વાક્યનું પેસિવ પ્રશ્નાર્થમાં જ કરવાનું છે અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકવાનું ભૂલશો નહીં. તો હવે આ વિડીયો સાથે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની 5 રચનાનો અભ્યાસ પૂર્ણ કર્યો. હવે અહીંયા તમારા માટે નોંધ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વોટ અને વીચવાળી પ્રશ્નાર્થ રચનાનો અભ્યાસ આપણે બધા ટેન્સ શીખી લઈએ પછી કરીશું. હવે જ્યારે તમે બુકમાં લખો ત્યારે તમારે આની નોંધ કરવાની હોય નહીં, કારણ કે આ તો અમે તમને શીખવાડી છે એટલા માટે તમને એવું વાત કરીએ કે વોટ અને વીચવાળી વાક્ય રચના આપણે પછી શીખીશું. પણ આવું સેન્ટેન્સ છે તમારે બુકમાં લખવાની જરૂર નથી. તો હવે પછીના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટરોગેટિવની 3 રચના છે આપણે ટૂંકમાં અભ્યાસ કરી લઈશું. હવે પછીના વિડીયોમાં આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની રચનાનો ટૂંકમાં અભ્યાસ કરીને આપણે આગળના વિડીયોમાંથી બીજા નવા ટેન્સનું પેસિવ કરવાનું શીખીશું.